હાલો તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધા? મજામાં? તો મજામાં જ છે. મણી સાડે કે ગરમી અટાણામાં ઝડપમાં બધું કામ કરવું પડે. એનું કારણ છે કે મામા પાગલ આશ્રમ અમારે અને ગોરસર મોસા ગામ સમસ્ત જે રામદેવપી મહારાજનો મંડપની તૈયારી ફૂલ હાલે છે. એટલે કાલે અમે ગયા હતા સત્તાધાર ધર્મસ્તંભ લેવા બાપાનો, એટલે મોડું થઈ ગયું ત્યાંથી આવતા ધર્મસ્તંભ પૂછતા. એટલે આજે અત્યારે સવારના જો અટાણે હમણાં જાય એટલે સામૈયું કરવાનું છે બરાબર. અને 12 તારીખના બાપાના સૌરા મંડપની સ્થાપના છે અને 11 તારીખના પોથી પધરાવે રામાપીર બાપાની રામદેવ પારાયણ છે. બે હારે છે. કલ્યાણ દાસ બાપુ આવે એટલે બહુ જોરદાર આયોજન છે. બધા ધર્મ પ્રેમી જનતા અને ભાવિ ભક્તો બધાય પૂગી આવજો. 11 તારીખેથી છે 19 તારીખના બાપાનું સ્તંભનું ખડો છે, પ્રાગટ્ય છે. એટલે બધા પૂગી આવજો, ધર્મપ્રેમી જનતા અને ભાવિ ભક્તો ખાસ. એટલે ફૂલ મોજ કરવાની છે અમારે તો. અહીંયા આશ્રમ લગભગ 4થો મંડપ છે. બહુ જોરદાર આયોજન થાય છે. અને જો અમારે હમણાં અહીંયા બાપાના થંભનું સામૈયા કરવાના છે એટલે જવાનું છે. એટલે જરાક અત્યારે અમે ઉતામારી કામ કર્યું ને કાલે ગયા સ્તંભ ભરવા સત્તાધાર. એટલે આખો દી ત્યાં હતા એટલે જરાક થાક ફૂલ છે. એ બાજુ ગરમી બહુ પડે જરાક વિસાવદર સાઈડ. હવે આ એક મંડપ છે, એક ધર્મનું પ્રતીક તો છે જ, પણ હારે હારે એકતાનું પ્રતીક પણ છે કે એકતા જળવાઈ રહી. આમાં લગભગ બધા આવા કાર્ય થતા હોય ને એમાં એક થઈ જાય. હું કોઈ સાંભળો ડોરા કાઢતો હોય તો એ ન કાઢે, એવું બધું હોય. એટલે આ એક ધર્મનું પ્રતીક તો 100%, પણ એકતાનું પ્રતીક પણ છે. તો આવા જ્યાં સુધી કાર્ય થયા રાખીએ ત્યાં સુધી સમાજમાં ગામમાં બધામાં એકતા જળવાઈ રહી. અને બસ આગળ જોડાઈ રહેજો અમારી હારે. એટલે હમણાં સામૈયા કરીશું અને કાલના વિડીયા જે છે એ પણ આમાં ભેગા આવે એટલે જોતા રહ્યો. જય રામદેવ પીર. ઉપર નહીં, નીચે ના, નીચે ઠપકારો, નીચે લાદીમાં હાલ્યો ને આવે એ નહીં એની ઓલી ચોકટ આ એ થંભની અંદર છે ને. ઓલો આપણે બધું આવી ગયો છે ને. રેકડો ને ના રેકડો નહીં. ગાડી લીધી છે ના હજી નથી અહીંયા કાંઈ આને એક બહાર કાઢો અને બધું રાખો. આવો તો બધા આગળ. આ જોઈ છે
જય બોલો રામા પીરની બોલો લીલા ધંભલી જય બોલો રામા પીરની બોલો લીલા ધંભલી દેખાય
કરશું